હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો જો ગાઈસ બંકો આપણા ઘરે આવી ગયો. શું કે કઈ નહીં પકડ્યો ગામમાં પૈસા લૂંટવા ગયા. શું પૈસા લૂંટવા ગયા ગામમાં. કોણ? તાર ભાઈ બધા અરે યાર ડફકો કર્યો. આપણો પંપ ત્યાં જો પંપ દેખાતો નહીં પડે ચારનો. પમ ભાઈને તું ગોતું હું ક્યાં જોઈ રહ્યો પંપ? શી ખબર પમને માનવા રજા પડી દીધી હવાના દેખાણા નહીં હજુ. એવું મિશન નતો પંપ ન માનું બે નહોતા આયા કેમ નતા આવ્યા? તો રખડવા કરે કાલે નતા આયા. આ દીપો ભાઈ લગન છે ને એટલે મારા બેટા ગોલ્ડી મારી જાય એમ ને? રોજ જન તીમાં તને દેખાતા નહીં. બે આ બધું દાડી નું કરે. હમણાં બપોરે આવ્યો તો મારા જોડે. મારા ઘરે બેઠા બેઠા બ્લોગ જોતો હતો ટીવીમાં. તે મને કે મારા ને શનિવાર સુધી નિશાળ જવાનું નહીં એમ કહેતો હતો. સોમવાર સુધી મને શનિવારનું કહેતો કે શનિવાર સુધી આપણે નિશાળ જવાનું થતું નહીં કે લગન એટલે હસી લ્યો ને લગન હોય. કૂતરો લાવું કેવો જન્મસ્યા પર કેવો જન્મસ્યા પર શું જન્મસ્યા પર જન્મસ્યા પર કૂતરો જન્મસ્યા પર ક્યાંય લાવ્યો? સાણંદના ભાઈબંધ કે સાણંદમાં વેકવાનો હોય. કયો તા ભાઈ બન? મારે ભેગું ભણા હોય. એમના સાણંદના હગાવાલાના હે ને એમને વેકવાનું હોય. એ કે 4,000 રૂપિયા વેકવાનું હજુ નક્કી નહીં થયું. એ બીજાને હાલ દે તાલ દે. તે લાય નાખ ને તું. હજી મારું નક્કી નહીં કઈ. જેમ હજી ઘરે પૂછવાનું. કારે ટીવી પાડે છે એક જ પૈયા મેલું દેશ તને કેમ કહે ને કે મારા જન્મ છે પર કૂતરો લાવો એટલે એક જ ગોટું આવશે ફોડામાં તે ડાયરેક્ટ. આમ જો કઈ પાકિસ્તાન યુદ્ધ થઈ ગયું. ઓલો બાજુ હા અમે 3 જણા હા અને આરે એકલો બંકો ભાગે એમ નહીં. અરે વાક્ષી લે ફોડન ધોકો તોડીને જતા રે આને કઈ. એ રવ દે લે મારો હા મેલ નો રવ દે ધ્યાન રાખજે. ગાય આના તો ફોડન ધોકો તોડીને જતો રહે પેલો કાલુ મદારી કાત્યા બિચ્ચો ગાય છે. આ રે ને કાત્યા બિચ્ચો ગાય ગમે ને બિન પાડી દેવો હોય. જો આજ તો કઈ આપણો ભાઈ બંકો તો કઈ પૈસા લૂંટો નાઈ ગયો. ગામમાં કોકના લગન તો ડીજે વાગન તો પૈસા લૂંટો નાઈ ગયો. બોલો લે વિચાર કરો તમે. હોઠા લાલી હોઠા ચાટા ચાટા ખતમ. ઓલાની તો એટલી ફાટે ને તે કે બે લુભાઈ ના રહ્યો પેટ લેવાય. તમ એને દીકરીથી લાગે કે આ મારશે. ત્યાં ગઈશ ત્યાં અમે રમતા રહ્યા ને તે 2-3 હોટી મારી. તને મારી નાઈ ગયો તો હા તમે હોટી મારી નો. ટીમ એને મારવા એમ ને? હા એને લાભ લીધું જ પેલા તારું. એને માર બે તન હરીક તન દર નાખી દે. એ આજે બરે માર્યો ના પે- તે જતું રહ્યું. પે ડાજે બરે એટલે તું તારી ટીમ લઈને આવી ગયો એમ ને ભાગવા? હા ભાઈ આ બંકો બીજી ટીમ આવે હા. આમ જો કઈ આખી ટીમ આવે એની તો સામે આમ જો સાયકલ ના બાઇક લઈને અડાર છૂટ્યા બંકા હા ભાઈ બને રમવા જતા નહીં તો એને યુદ્ધ કરી નાખ્યું. અને વહાય ગાઈસ બંકો હેડ્યો હવે આપણો કરકથાન નો બંકો ઓન ટોપ. ક્યાં બોલતા હે બંકા? કામ કિંગ પો કાણા એમ કેજે. કામ કદાચ તને ટાવર એવો તો અમારો પાવર. ઓહો કરકથાન નો ટાવર એવો તમારો પાવર. પછી હા પછી શું આવે? ઉપર જો બે ના ઉભો રે હા બંકો વિફર્યો તો મારો બેટો. આપણે આ દે ખાલી પથરો માથે પડી ગયો. બરાબર તું મોઢું કેમેરામાં બતાવતો નહીં ને આમનું ફરી જાય. સામું જોઈને બોલો. નહીં રે હવે આ દો ખાલી કઈ ખબર. ટાણા આ જવાનું મોઢું. તો ફાઇનલ ગાઈસ બોબી દેવલ આવી જશે આપણા ગામના સકડે બંકો બોબી દેવલ બોડી બિલ્ડર ગાઈસ. અને આ બીજા બોબી દિલ્લર બોબી દેવલ ના ભાઈ ગાઈસ. તમારું નામ શું? અજય દેવગન. તો અત્યારે ગાઈસ અમે સામે કેચ રમી જોઈ લો. આવ દે દોડો કોની જોડે આવ દે ટ્રાયંગલ ટેણો થઈ ગયું કઈ આપે એનું ફૂલ લે હિપ લ્યો ટેણો ગાઈસ આનું ઘરે વાળા ટેણો થઈ જાય. દળે પકડી એક તો નહીં આગમ પાછો થાય તેવો. આ બાજુ ટેણો કરવું ટેણો હા ત્રીજી વખત ટેણો થઈ ગયું તારું. એ
ટેણા આજે આલ્ફેર એનું ટેણા થઈ ગયું. આલ્ફેર મને એવું લાગે મારું ટેણા થઈ જશે. હું તો બાઇક માં ઉભો થવાનું જ નહીં. ના ખા ટેણા આમ હરખો નાખીએ. આ ટેણા ગાઈસ મારું આલ્ફેર બધાનું ટેણા થઈ ગયું ગાઈસ. મને તો હાથ ઉપર જ વાગ્યું. એલા વરી ના દે ટેણા લેતા. હા જીગો બચી ગયો આલ્ફેર. નહીં થયું ટેણામાં કમ્પ્લીટ લ્યો પડી ગયું. લેતા ટેણા થઈ ગયું. અને હમણાં કઈ થોડાક દિવસ વ્લોગમાં કઈ બહુ ઠેકાણું નહીં પડે. તમને મજા આવક ના આવે થોડોક વ્લોગમાં જોજો બરાબર. કેમ કે હે થોડાક દિવસ ગઈશ આપણે અત્યારે હે ને મારા કોલેજની એક્ઝામ ચાલુ બરાબર. એટલે થોડાક દિવસ વ્લોગ ઉતારવા કંઈ બહાર નહીં જઈએ કે હે ને કોમેડી વિડીયો પણ તમારા માટે નહીં લાવી શકીએ. જે નોર્મલ ગઈશ ઘરે રહું છું ને એ જ વ્લોગ શૂટ કરીશ બરાબર. જેટલો ટાઈમ મળે એટલો ગઈશ વ્લોગ શૂટ કરીશ. કેમ કે ગઈશ તમારા બહેનો ને કોલેજની એક્ઝામ ચાલુ છે. 2-3 દિવસથી એક્ઝામ ચાલુ છે. અને આજ કાલ ગઈશ ત્રીજું પેપર. હજુ 2 પેપર પતી ગયા અને કાલ ત્રીજું પેપર હજુ 2-3 પેપર બાકી. અને આપણે ગઈશ એક્ઝામ પતો એટલો મસ્ત મજાનો કોમેડી વિડીયો અને વ્લોગ લઈને આવશું જોરદાર બરાબર તમારા માટે. તો એક્ઝામ પતો ત્યાં સુધી મસ્ત મજાનો સપોર્ટ કરજો બરાબર. સપોર્ટ બનાવી રાખજો કહી જતાની ચેનલ ઉપરથી. કેમ કે હજુ તો અસલી બૂમ પડાવવાની બાકી છે બરાબર. આપણે વેકેશન આવવાની પછી જોરદાર વિડીયો લઈને આવશું તમારા માટે. તો ચેનલ સાથે જોડે રહેજો. જોરદાર જલસો પડી જશે. તો અત્યારે ગેસ મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણી ભેંસોને ગેસ કરડે છે મચ્છર બરાબર. તો આ ડોલની અંદર ગેસ આપણે એને તુવેરના છોતરા લીધા હા. અને આની અંદર ગેસ પાણી નાખીને આ તુવેરના છોતરાને જો ગેસ મસ્ત મજા પલાળી દીધા હા. અને પલાળેલા છોતરાને ગેસ આપણે આવી રીતે જો આ દેતવાની અંદર નાખશું એટલે મસ્ત મજાનો ધમાડો થશે. અને ધમાડો થશે એટલે આપણી ભેંસોને ગેસ મચ્છર કાઢવાનું થઈ જશે બંધ. અને જો ગેસ પંખો પણ ચાલુ હોય. આપણે ભેંસોનો મચ્છર ના કરે એટલે પંખો મેલ્યો. કા હલકત બોલ બોલ આકો કઈ દે આકો અક્કા શું કહીશ? એટલે તો ફોન ચોટાવ મારી બેટી. આ બંકો કહીશ હો. હલકો કઈ દે. આ પમનો બીજો ભાઈ હા. એ ક્યાં ગયો? સમજો કઈ શાંતિ ગયો. પમનો બીજો ભાઈ ઉપર એ નાક કશું કરે. અક્કા હલકો કઈ દે આકો એ અક્કા. સમજો કઈ પૈસા લૂંટણે આવી ગયો. એ ગાઈસ આને કઈ ખબર નહીં. ખોટું બોલે પૈસા લૂંટણ્યો કે જઈ નહીં. આ પૈસા લૂંટો આવી ગયો ગાઈસ. ખોટું બોલે હે ત્યારે કઈ સાચું પૈસા લૂંટવા ના જાય ઝાંપે. હું લાગુ કોમેન્ટ કરજો. હું લૂંટણ્યો લાગુ. હા તેની કોમેન્ટ શું કરવાની? એનું મોઢું જોવો ગાઈસ તમે ખાલી. નહીં હું લૂંટણ્યો. એનું મોઢું જોઈને ખબર પડી જાય. મોઢું જોઈને ખબર પડી જાય પૈસા લૂંટવાના. બેઠો ખાઈ શું કે જો ગાઈસ ઓલો હરી રહ્યો ને હરી ને કાઢી મેલ્યો કરે હી. તો કઈ કાઢી મને તો 2 બંકાઈને હોઈ ગયા. આ તો ગોદડા વગરનું મચ્છર ફોડી ખાવાના હા કે રાત. માર્યો લાગે ઓવે હારે પોતું ઠોચ્યું લાગે. 2 લમણાં ઠોચ્યું લાગે. ઉપર પંખાયેલા વાંધો નહીં. કેટલા પંખા જોઈ લો ભાઈ. હા 8 પંખા. બરે બાપ રાખે જો કોઈ ના રાખે ને બરે બાપ રાખે. એવું મસ્ત મજાનો શેડ હે મસ્ત મજાના પંખા હે. ગમે એમ હુઈ રહે ને. તો ગાઈસ અમારા ગામનો વાઘ આવી ગયો જોઈ લો ખાલી. પણ વાઘ ને ગાઈસ શર્માઓ હો. અલ્યા યો શું તારે? એટલે વાઘ વાહ તો જંગલમાં ના આવત. અલ્યા બોલા તો શું હો? બકરીયું ગાઈસ બકરીઓ આવી ગઈ અમારા ગામની. હેલો ગાઈસ હું એક ગીત ગાઈ દઉં મસ્ત. ગઈ નાખો તાણા. મારી યાદ જે દી તને આવશે આખું આંગણું ખાલી લાગશે. મારી યાદ જે દી તને આવશે આખું આંગણું ખાલી લાગશે. તારું હર્યું ફર્યું અર્પણ તને હુનું લાગશે. મુજ વીતી તું જ વીતશે એવી ઘટના ગોડી ઘટશે. મુજ વીતી તું જ વીતશે એવી ઘટના ગોડી ઘટશે. તારા હોના જેવા દિલમાં જોને કાટ પોણી લાગશે. તો ગાઈસ આ બંકાય જોરદાર ગીત ગાઈ નાખ્યું બરોબર. આમાં રોજ નહીં એમ તો જો ગાઈસ આંખોડા ને હારો મળ્યા. એ સમજો રોવા મળે એમ જો ગાઈસ કાયલ આશિક થઈ ગયો બંકો. તો બસ ગાઈસ આજના વ્લોગમાં આટલું. જો તમને આપણો વિડીયો ગમ્યો તો આપણી ચેનલ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. અને મળે બીજા વ્લોગમાં. બાય.